તો આજે આપણે 2 મિનિટ રામ પ્રભુના મંત્ર જાપ કરીશું। તો વિડીયોમાં અંત તક બન્યા રહેજો અને મંત્ર જાપ પણ સાથે સાથે કરજો। જય સિયારામ। ओम श्री राम रामाय नमः। 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 હવે આપણે અહીંથી અમારે સોંકવાળા હનુમાન દાદાના દર્શન કરવા જવા છે। તો અમારા ગામની હનુમાન દાદાની દેરીના દર્શન પણ તમને કરાવશું। રામજી મંદિરના પહેલાં દર્શન કરી અને હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ। તો જોઈ શકો છો તમે સરસ મજાનું વાતાવરણ, અમારું રામજી મંદિર ફરી વખત તમને વિડીયોમાં બતાવી દઉં કેવું સરસ મજાનું લાગી રહ્યું છે। ઝાલરનું ટાણું થયેલું છે અત્યારે। તો હવે આપણે હનુમાન દાદાની દેરીના દર્શન કરાવીશ તમને। તો જોઈ શકો છો તમે અહીંથી અમે અમારા મિત્ર આવી ગયા છે। તો હવે અમે હનુમાન દાદા જઈએ છીએ અહીંથી સીધી બજારે નહીં। તો અમે હનુમાન દાદાએ હવે અહીંયા નજીક પહોંચી રહ્યા છીએ અને હનુમાન દાદાના દર્શન તમે પણ બધા સબસ્ક્રાઈબરો કરો અને હનુમાન દાદાના માનતા હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો। અને અહીંયા બકરીયું બેઠ્યું છે, જોઈ શકો છો તમે દાંત આવી છે। અમારા સોંકવાળા હનુમાન દાદાની દેરી છે। અહીંયા 4 સોંક પડે છે અહીંયા અને અહીંયા હનુમાન દાદાની દેરી છે। તો જોઈ શકો છો તમે સોંકની અંદર કૂતરું છે અને હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણે। વૈયાવો જયસુખભાઈ જાય હનુમાન દાદા। જોઈ શકો છો તમે આ અમારા સોંકવાળા હનુમાન દાદાની દેરી છે અને આ સોંકની અંદર પણ અહીંયા આ જે સોંક બતાવી રહ્યો છે એ ત્યાં નવરાત્રિ મંડળ જૂનું, અમારા ગામનું જૂનું નવરાત્રિ મંડળ હનુમાન ચોક શક્તિ મંડળ એ આ સોંકની અંદર નવરાત્રિ પણ રમે છે।
તો તમે જોઈ શકો છો હનુમાન દાદાના દર્શન કરો. જય જય સિયારામ. ઓમ હમ હનુમતે નમઃ. તો હવે મારા વિડીયોને શું કહેવાય પૂરો કરું સૌ. અમારો મિત્ર એમ કહે છે કે વિડીયો પૂરો કરી દે એમ. તો હવે વિડીયો પૂરો કરીએ છીએ. તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અને એકવાર જય હનુમાન દાદા કોમેન્ટમાં જરૂર લખજો.